ડિયર સ્ટુડન્ટ, આજે આપણે સમૂહ નંબર 15 વાંચ્યા. બરાબર. પી બ્લોકમાં આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 15. એનું પ્રથમ તત્વ નાઇટ્રોજન છે, માટે એને નાઇટ્રોજન સમૂહ કહેવામાં આવે છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. નાફો આ એ બી, યાદ રાખવાની ટ્રીક આપેલી હતી. નાફો આ એ બી એટલે પહેલો અક્ષર પકડેલો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે ઇલેક્ટ્રોન રચના 2s2 2p3 થશે. પરમાણુ ક્રમાંક યાદ રાખવા માટે કીધું હતું. 7 માં 8 ઉમેરતા 15, 15 માં 18 ઉમેરતા 33, એમાં 18 ઉમેરતા 51 અને પછી 32 ઉમેરતા 83 થશે. 8 18 18 32 ઉમેરતા પહેલાનો પરમાણુ ક્રમાંક ફરજિયાત યાદ રાખવાનો 7. ફોસ્ફરસ એટલે નિયમ 10 પછી 3s2 3p3. આર્ગોન 18 પછી 4s2 3d10 અને 3p3 એટલે 4p3 આવશે. 3d10 4s2 4p3 એટલે અહીંયા માટે ક્રિપ્ટોન 36, 36 ને 2 38 ને 10 48, 48 ને 3 51, બિસ્મથ ઝેનોન 54, પછી 6s2 4f14 5d10 અને 6p3 થશે. એટલે બાહ્યતમ કક્ષામાં NH2 NP3 રચના છે. એટલે સમૂહ 15 નું તત્વ હોય તો એની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય છે. S ના 2, P ના 3, ટોટલ 5. બરાબર. એટલે સમૂહ 5 માં 15 માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથનો સમાવેશ થાય છે. ડાયનાઇટ્રોજન એ દ્વિપરમાણુય વાયુ છે. એટલે આ સમૂહની અંદર એક માત્ર નાઇટ્રોજન ગેસ છે, બાકી ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ તત્વ ઘન મતલબ કે સોલિડ હોય છે. ઘન અવસ્થામાં હશે. એક માત્ર નાઇટ્રોજન તત્વ વાયુ સ્વરૂપે હોય છે. નાઇટ્રોજન સિવાયના બધા તત્વો બહુરૂપો ધરાવે છે. બહુરૂપ એટલે કાર્બનના જેમ 3 બહુરૂપ હોય, હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન. આ જ રીતે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એના વિવિધ રૂપો મતલબ બહુરૂપો ધરાવે છે. એક જ તત્વ અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. સમૂહમાં ઉપરથી નીચે જતા અધાતુથી ધાતુપણાનો ગુણ બદલાય છે. એટલે નાઇટ્રોજન સંપૂર્ણ અધાતુપણાનો ગુણ ધરાવે, જ્યારે બિસ્મથ સંપૂર્ણ ધાતુપણાનો ગુણ ધરાવે. સમૂહમાં ઉપરથી નીચે જાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધે, ધાતુપણાના ગુણમાં વધારો થાય છે. હવે આપણે એના આ રાસાયણિક ગુણધર્મ હતા, હવે એના ભૌતિક, હવે રાસાયણિક. ઓક્સિડેશન અવસ્થા અને એની સક્રિયતાનું વલણ. આ તત્વની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -3. કેમ? એની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂરું કરવા 3 મેળવે એટલે -3 થઈ શકે. પછી ખાલી P માંથી 3 જાય તો +3, P ના 3 અને S ના 2 ટોટલ 5 જાય તો +5 પણ જોવા મળે. પણ ઉપરથી નીચે તરફ જઈને તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધતું જાય, મેળવવાનું ઘટતું જાય.
એટલે નાઇટ્રોજનની -3 અવસ્થા વધુ સ્થાયી, કારણ કે નાઇટ્રોજન અધાતુ છે, ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ છે, જ્યારે બિસ્મથ ધાતુ હોવાથી એની -3 અવસ્થા નહીં પણ +3 અવસ્થા વધુ સ્થાયી જોવા મળે છે. નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે સંયોજાય તો +1 +2 +3 અને +1 +2 +4 અવસ્થા ધરાવતા સંયોજન આપે છે, કારણ વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વધારે. N2O માં ઓક્સિજન -2 તો નાઇટ્રોજન +1 થશે, NO2 હોય તો +4 થશે, NO હોય તો +2 થશે, એટલે લખ્યું છે +1 N2O માં, +2 NO માં અને +4 NO2 માં જોવા મળે, કારણ કે નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાય તો વિદ્યુત ઋણતા તો ઓક્સિજનની વધારે છે. પણ ફોસ્ફરસના કેટલાક ઓક્સો એસિડ છે એ અપવાદ છે, +1 અને +4 ઓક્સિડેશન અવસ્થા વાળા જોવા મળે છે. ફોસ્ફરસના ઓક્સો એસિડ H3PO2 હોય એમાં ઓક્સિડેશન અંક +1 છે. નાઇટ્રોજનની +1 થી +4 સુધીની બધી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો એસિડિક માધ્યમમાં ડિસ્પ્રોપોર્શિયોનેટ એટલે વિષમીકરણ પ્રક્રિયા આપે. વિષમીકરણ એટલે એક જ તત્વ બંને ક્રિયા અનુભવતું હોય એટલે પોતાનું ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય, એને વિષમીકરણ ડિસ્પ્રોપોર્શિનેશન કહેવાય. HNO2 છે એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક +3 છે, આ નાઇટ્રસ એસિડ છે. HNO3 બને ત્યારે +5 થાય, +3 માંથી +5 ઓક્સિડેશન અંક ગણતા આવડે ને પહેલા તો. HNO2 માં હાઇડ્રોજનનો ઓક્સિડેશન અંક +1, નાઇટ્રોજનનો ગોતવો છે અને 2 ઓક્સિજન બરાબર 0. અહીં 1 નો -2 ઓક્સિડેશન અંક તો તેનો -4 એટલે -3 ઓલી બાજુ એટલે +3 થશે. HNO3 હોય તો 1 હાઇડ્રોજન 1 નાઇટ્રોજન 3 ઓક્સિજન, અહીં -6 થાય તો એ -5 ઓલી બાજુ જાય તો +5 થશે. હવે NO નાઇટ્રિક ઓક્સાઇડ બને તો -2 તો +2 એટલે +3 માંથી +2 એટલે રિડક્શન થયું, એટલે એક જ તત્વ બે ક્રિયા અનુભવે છે, એટલે કે ઓક્સિડેશન પામીને રિડક્શન પામીને વિષમીકરણ કહેવાય. આ તે ફોસ્ફરસમાં પણ બધા જ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજન +5 અને -3 અવસ્થા ધરાવતા સંયોજનમાં વિષમીકરણ પામેલા જોવા મળે છે. ફોસ્ફરસ છે એ +5 અને -3 વિષમીકરણ પામે છે. આપણે ફોસ્ફરસને આલ્કલીમાં ઉમેરતા બેઝમાં તેમાંથી ફોસ્ફીન બને એટલે -3, H3PO4 બને તો +5. આ પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે છે. હવે હાઇડ્રોજનની સક્રિયતા. સમૂહ 15 ના બધા તત્વો હાઇડ્રોજન પ્રત્યે સક્રિયતા એટલે સમૂહ 15 ના તત્વો જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય તો હાઇડ્રાઇડ બનાવે છે. તો સમૂહ 15 ના તત્વની હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા કેટલી છે? તો સમૂહ 15 ના બધા તત્વ E એટલે સમૂહ 15 નું તત્વ EH3 પ્રકારના હાઇડ્રોજન વાળા સંયોજન એટલે હાઇડ્રાઇડ બનાવે છે. હાઇડ્રાઇડ. E એટલે તત્વ, એલિમેન્ટ, E for એલિમેન્ટ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની કે બિસ્મથ હોઈ શકે.
એટલે કે NH3 હોઈ શકે, આપણે એને એમોનિયા કહીએ છીએ, ફોસ્ફીન, આર્સેનિક હાઇડ્રાઇડ, એન્ટીમની હાઇડ્રાઇડ અને બિસ્મથ હાઇડ્રાઇડ આપે. એમોનિયાથી બિસ્મથ હાઇડ્રાઇડ તરફ જતા આ હાઇડ્રાઇડની સ્થિરતા ઘટે છે, કારણ નાઇટ્રોજન કદમાં નાનો છે. તો હાઇડ્રોજન પણ કદમાં નાનો છે એટલે આ બંધ મજબૂત હોય છે. પછી ફોસ્ફીન તરફ જાઓ તો ફોસ્ફરસનું કદ વધી જાય, આ બંધ લંબાઈ મોટી થઈ જાય, આ બંધ નબળો પડે. એના પછી આર્સેનિક લઈએ, એન્ટીમની લઈએ કે બિસ્મથ, તો આ હાઇડ્રાઇડ ઓછા સ્થાયી હોય છે, સહેલાઈથી બ્રેક થઈ જાય છે. એટલે હાઇડ્રોજન ગુમાવવાનું વલણ વધતું જાય. એટલે કયો હાઇડ્રાઇડ સૌથી વધુ સ્થાયી છે? MCQ એમોનિયા. કયો સૌથી ઓછો સ્થાયી છે? તો બિસ્મથ હાઇડ્રાઇડ. એટલે પરિણામે તેની રિડક્શન કરતાની પ્રબળતા વધે, એટલે પોતાનું શું થાય? ઓક્સિડેશન, બીજાને હાઇડ્રોજન આપશે. તો આમાંથી સહેલાઈથી હાઇડ્રોજન ઉત્પન્ન થાય. એટલે બિસ્મથ હાઇડ્રાઇડ એ વધુ રિડક્શન કરતા છે, એમોનિયા એ નિર્બળ રિડક્શન કરતા છે. રિડક્શન કરતા એટલે પોતાનું ઓક્સિડેશન થવું, એટલે પોતે હાઇડ્રોજન ગુમાવે. તો એમોનિયામાંથી હાઇડ્રોજન દૂર કરવો મુશ્કેલ હોય, એટલે નિર્બળ રિડક્શન કરતા. જ્યારે બિસ્મથ હાઇડ્રાઇડ અત્યંત પ્રબળ, આ બંધ નિર્બળ છે, હાઇડ્રોજન સહેલાઈથી ગુમાવે, અન્ય કોઈ સંયોજનને સહેલાઈથી હાઇડ્રોજન આપે. બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ નિર્બળ હોય છે. આ થઈ MCQ હાઇડ્રાઇડની સ્થાયીતા. એટલે શું MCQ આવ્યો? એમોનિયા નિર્બળ રિડક્શન કરતા અને બિસ્મથ હાઇડ્રાઇડ પ્રબળ રિડક્શન કરતા છે. હવે ઓક્સિજન પ્રત્યે સક્રિયતા. આ બધા તત્વો E એલિમેન્ટ E2O3 અને E2O5 એમ બે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસના E2O3 ઓક્સાઇડ સંપૂર્ણ એસિડિક છે. નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ સંપૂર્ણ એસિડિક છે, કારણ કે નાઇટ્રોજન ફોસ્ફરસ બંને અધાતુ છે. તો અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. જ્યારે આર્સેનિક અને એન્ટીમની ઉપરથી નીચે જઈએ એટલે એમાં અધાતુપણાનું વલણ ઘટશે, એટલે ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે. આર્સેનિક ટ્રાયોક્સાઇડ, એન્ટીમની ટ્રાયોક્સાઇડ ઉભય ગુણધર્મી એટલે કે એસિડ અને બેઝ બંને તરીકે વર્તી શકે. આને એસિડમાં નાખશું તો પોતે બેઝ તરીકે વર્તે, બેઝમાં નાખશું તો એસિડ તરીકે વર્તે, બેઝમાં નાખશું તો એસિડ તરીકે, એસિડમાં નાખશું તો બેઝ તરીકે. એટલે ઉભય ગુણધર્મી બંને સ્વભાવ. બિસ્મથ ધાતુ છે, તો ધાતુના ઓક્સાઇડ છે એ બેઝિક જ હોય, એટલે Bi2O3 બેઝિક છે. પછી વાત કરીએ આપણે આગળ હેલોજન સાથે પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 15 ના તત્વો EX3 અને EX5 એમ બે પ્રકારના હેલાઇડ આપે છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, એટલે હિલિયમ પછી 2s2 2p3 થાય, અને 2s માં 2 2p માં 3. નાઇટ્રોજન NCl3 આપે, NCl5 ન આપે. આ 7 વાર પૂછાયેલો ક્વેશ્ચન છે, કારણ કે એમાં ડી કક્ષક હોતી જ નથી, 5 અયુગ્મિક હોવા જોઈએ. તો કદાચ ચોથો બંધ બને તો એ સવર્ગ સહસંયોજક બંધ બને, એટલે NCl5 શક્ય જ નથી. પણ ફોસ્ફરસમાં 15 છે, નિયમ 10, 3s2 3p3 અને 3s માં 2 3p માં 3
અને 3D ખાલી છે તો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને જઈ શકે તો તે 5 બંધ બનાવી શકે એટલે PCl3 પણ હોય PCl5 પણ હોય। હવે NH3 સિવાયના બધા EX3 પ્રકારના સંયોજન સ્થિર છે। નાઇટ્રોજનના ટ્રાયહાઇડ છે એ અસ્થાયી છે જ્યારે એ સિવાયના બધા ટ્રાયહાઇડ સ્થાયી છે। NH3 માં એટલે નાઇટ્રોજન ફ્લોરિન સાથે NF3 NCl3 NBr3 અને NI3 આ ત્રણેય અસ્થાયી। નાઇટ્રોજન કદમાં નાનો છે અને હેલોજન મોટો। એક જ NF3 સ્થાયી છે કારણ કે નાઇટ્રોજન નાનો ફ્લોરિન નાનો। એક માત્ર નાઇટ્રોજનનો ટ્રાયહાઇડ NF3 સ્થિરતા ધરાવે બાકીના બધા અસ્થાયી છે। BiF3 સિવાયના બધા EX3 સહસંયોજક બંધ બનાવે બિસ્મથ ધાતુ છે અને વિદ્યુત ઋણતા ઓછી અને ફ્લોરિન અધાતુ વિદ્યુત ઋણતા સૌથી વધારે એટલે BiF3 માં આયોનિક બંધનું લક્ષણ હોય છે। બાકીના બધા જ સમૂહ 15 ના તત્વો હેલોજન સાથે જોડાય સહસંયોજક બંધવાળા સંયોજન જ આપે છે। હવે આપણે આગળ જઈએ નાઇટ્રોજનના સંયોજનો। પહેલા આપણે નાઇટ્રોજન તત્વ લેશું। ડાયનાઇટ્રોજન એ પ્રોટીન, આપણે જે ખોરાક ખાઈએ છીએ કઠોળ તેમાં પ્રોટીન હોય છે। પ્રોટીન શેનું બનેલું હોય? એમિનો એસિડનું બનેલું હોય છે તો એની અંદર નાઇટ્રોજન હોય છે। નાઇટ્રોજન એ પ્રોટીન અને એમિનો એસિડના બંધારણનો અત્યંત મહત્વનો ઘટક છે। હવે નાઇટ્રેટ NO3- અને નાઇટ્રોજન યુક્ત અન્ય સંયોજનને ખાતર તરીકે અને વિસ્ફોટક બનાવવામાં વ્યાપક ઉપયોગ થાય છે। નાઇટ્રોજન તત્વ એ પ્રોટીન અને એમિનો એસિડનો અગત્યનો ઘટક છે તો એ નાઇટ્રેટ અને નાઇટ્રોજન યુક્ત ખાતર બનાવવામાં વિસ્ફોટક બનાવવામાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે। પહેલા આપણે ડાયનાઇટ્રોજનની બનાવટ લેશું। પ્રયોગશાળામાં લેબોરેટરીમાં ડાયનાઇટ્રોજન કેમ બનાવી શકાય? એમોનિયમ ક્લોરાઇડમાં સોડિયમ નાઇટ્રાઇટ ઉમેરતા અહીંથી સોડિયમ ક્લોરીન સાથે જાય NaCl, 4 હાઇડ્રોજન આ યાદ રાખવાનું ટ્રીક અને 2 ઓક્સિજન એટલે 2H2 આવશે। 2 નાઇટ્રોજન વધ્યા એટલે N2 ગેસ। પણ આ પ્રક્રિયા ખરેખર 2 તબક્કામાં થાય છે પાણીમાં અધો સ્થાનાંતર દ્વારા। આ સમજાવો। તમે એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટનું મિશ્રણ પાત્રમાં ભર્યું, એ બે વચ્ચે પ્રક્રિયાથી નાઇટ્રોજન ઉત્પન્ન થાય। જો ઉપર પાણી ભરેલું હોય તો નાઇટ્રોજન પાણીમાં દ્રાવ્ય ન થાય એટલે નીચેથી ઉપર તરફ પરપોટા સ્વરૂપે જાય અને અધ સ્થાનાંતર પદ્ધતિ કહેવાય। અધ એટલે ઉપરના સ્તર ઉપર સ્થાનાંતર થાય નાઇટ્રોજન મેળવી શકાય છે। પણ ખરેખર ઉપરોક્ત પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે। પહેલા એમોનિયમ ક્લોરાઇડ છે એ સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરે તો એમોનિયમ નાઇટ્રાઇટ આપે અને NaCl પહેલા સ્ટેપમાં છૂટું પડે। પછી આ જે એમોનિયમ નાઇટ્રાઇટ છે તેનું વિઘટન થાય એટલે 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2 મોલ પાણી અને N2 ગેસ છે એટલે ઉપરથી અધ સ્થાનાંતર પદ્ધતિથી મળે છે। પછી બીજી એક રીત છે, આ સમીકરણ 4 વાર પૂછાયેલું છે। એમોનિયમ ડાઇક્રોમેટને ગરમ કરતા, એમોનિયમ ડાઇક્રોમેટને ગરમ કરતા, એમોનિયમ ડાઇક્રોમેટ એટલે કે
NH4 twice Cr2O7. એટલે એમાંથી બે નાઇટ્રોજન જાય N2 ગેસ, પછી બે ક્રોમિયમ અને 3 ઓક્સિજન એટલે Cr2O3, 8 હાઇડ્રોજન. હવે આ 7 હતા ને એમાં 3 વપરાય એટલે 4 ઓક્સિજન વધ્યા અને 8 હાઇડ્રોજન વધ્યા એટલે 4H2 આપશે. આ સમીકરણ 4 વાર પૂછાયેલું છે, યાદ રાખજો. એમોનિયમ ડાયક્રોમેટ ને ઊંચા તાપમાને ગરમ કરતા ડાઈ નાઇટ્રોજન વાયુ આપે અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ છૂટું પડે Cr2O3. હવે અતિ શુદ્ધ નાઇટ્રોજન મેળવવો હોય તો પદ્ધતિ ત્રીજી વપરાય છે. ઘણી પદ્ધતિ પ્રયોગશાળા માટે ઉપયોગી છે. અતિ શુદ્ધ પ્રકારનો મેળવવો હોય તો બેરિયમ એઝાઇડ લેવો પડે અથવા સોડિયમ. બેરિયમ એઝાઇડમાં બેરિયમનો વીજભાર +2 છે. એઝાઇડ એટલે N3- આ ઋણ આયનને એઝાઇડ કહેવાય છે. આ +2 છે, આ માઈનસ એટલે એઝાઇડ 2 વાર. બેરિયમ એઝાઇડને ગરમ કરતા અહીંથી બેરિયમ આપે, આ 6 નાઇટ્રોજન એટલે 3N2 ગેસ આપે છે. હવે સોડિયમ એઝાઇડ લઈએ તો Na+ અને N3- હોય છે. 2 મોલ સોડિયમ એઝાઇડ લઈએ તો 300 તાપમાને પહેલા તો સોડિયમ ધાતુ છૂટી પડે એટલે 6 નાઇટ્રોજન એટલે 3N2 ગેસ આપે છે. હવે આ રીતે મળતો નાઇટ્રોજન શુદ્ધ એટલા માટે છે કે આ ધાતુ છૂટી પડી જાય. આ નાઇટ્રોજન પાણી અને Cr2O3 સાથે મળે. અહીં ધાતુ એક ઘન પદાર્થ મળે અને એક વાયુ મળે તો વાયુ છે સહેલાઈથી મળી જાય. અતિ શુદ્ધ પ્રકારનો નાઇટ્રોજન મેળવવા બેરિયમ એઝાઇડ કે સોડિયમ એઝાઇડનો ઉપયોગ થાય છે. હવે ઇન્ડસ્ટ્રીયલી ઔદ્યોગિક રીતે પ્રયોગશાળામાં તો નાઇટ્રોજનની માત્રા ઓછી હોય એટલે ઓછી માત્રામાં નાઇટ્રોજન મેળવવો હોય તો કેમિકલ રીત વડે મેળવી શકાય છે. પણ ઔદ્યોગિક ઉત્પાદનમાં વિશાળ જથ્થામાં ઉત્પાદનમાં પ્રવાહીકૃત હવાના વિભાગીય નિસ્યંદન એટલે પહેલા તો હવા હોય અને એકદમ દબાણપૂર્વક પ્રવાહીમાં ફેરવી નાખે. મોસ્ટ ઓફ નાઇટ્રોજન અને ઓક્સિજન હોય ગેસ એ લિક્વિડમાં ફેરવાય છે. એટલે હવામાંથી નાઇટ્રોજન ઓક્સિજન લઈ બંધ પાત્રમાં પેક કરી દબાણ આપતા લિક્વિડમાં ફેરવી નાખવાનું. નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ -196 છે અને ઓક્સિજનનું -183 છે. જેવા આપણે -196 એ પહોંચશું બરાબર તો પેલા નાઇટ્રોજન ગેસ છૂટો પડશે. હવે નાનું હોય ને એ મોટું કહેવાય એટલે -183 મોટું પેલા ઓક્સિજન છૂટો પડે પછી નાઇટ્રોજન. વિભાગીય નિસ્યંદન કારણ કે બેના ઉત્કલન બિંદુ જુદા જુદા છે. નાઇટ્રોજન ગેસ એક રંગવિહીન, ગંધવિહીન અને પાણીમાં અલ્પદ્રાવ્ય વાયુ છે. ડાયનાઇટ્રોજન એક રંગવિહીન, ગંધવિહીન અને પાણીમાં અલ્પદ્રાવ્ય વાયુ છે. નાઇટ્રોજનને કોઈ રંગ હોતો નથી. હવામાં નાઇટ્રોજન છે જ, કલર નથી, ગંધ નથી. પાણીમાં અતિ અલ્પદ્રાવ્ય હોય છે. ડાયનાઇટ્રોજન પાણીમાં દ્રાવ્યતા સાવ ઓછી. ભાઈ નાઇટ્રોજન સળગી ઉઠે તેવું નથી, મતલબ દહનશીલ નથી. પછી ઓક્સિજનની જેમ બાળવામાં મદદ કરે, પોતે બળે ને એટલે દહનશીલ નથી. બાળવામાં મદદ કરે, દહન પોષક નથી. નાઇટ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા. હવામાં તો પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારથી નાઇટ્રોજન ઓક્સિજન છે,
પણ હવામાં બે પ્રક્રિયા કરતા નથી. આ માટે 2000 કેલ્વિન તાપમાનની જરૂર પડે કે વીજળીનો ચમકારો થાય ત્યારે નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય. એટલે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. N2O2 સાથે સંયોજાય નાઇટ્રિક ઓક્સાઇડ આપે છે. લખેલું છે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. એટલે આપણને પ્રશ્ન થાય હવામાં નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાં પ્રક્રિયા થતી નથી? નહીં થાય, કારણ કે આ માટે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે. ઘણી ઉપયોગ જોઈએ નાઇટ્રોજનનો. ઘણી ઔદ્યોગિક પ્રક્રિયામાં નિષ્ક્રિય વાતાવરણ જરૂરી છે. ઓક્સિજન સક્રિય છે, એટલે જે તે પદાર્થ સાથે પ્રક્રિયા કરી, તો જેમ કે કોઈ ધાતુનું વેલ્ડિંગ કરતા હોય તેમાં O2 રાખો તો ધાતુનો ઓક્સાઇડ બની જાય, તેમાં નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે. એટલે નાઇટ્રોજન રાસાયણિક રીતે નિષ્ક્રિય છે અને O2 ની ગેરહાજરીમાં N2 વડે નિષ્ક્રિય વાતાવરણ ઊભું કરી શકાય છે. હેબર પદ્ધતિ વડે એમોનિયાના ઉત્પાદનમાં ડાયનાઇટ્રોજનની ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા અહીંયા આયન ઉદ્દીપક છે Fe સોલિડ પાવડર, આયન પાવડર. એમોનિયાના ઉત્પાદનમાં નાઇટ્રોજન જરૂરી છે. પ્રવાહી ડાયનાઇટ્રોજન જૈવિક ચીજ વસ્તુઓ તેમજ ખાદ્ય વસ્તુની જાળવણી માટે અને શૈલ્ય ક્રિયામાં એટલે કે સર્જરીની અંદર તેનો ઉપયોગ સિક્તક તરીકે થાય છે. શૈલ્ય ક્રિયામાં એ સર્જરી, શૈલ્ય ક્રિયા એટલે કે સર્જરી. ડાયનાઇટ્રોજનના હિસાબે તાપમાન એકદમ નીચું જાય એટલે ખાદ્ય પદાર્થ ઉપર પ્રક્રિયા જેવ રાસાયણિક ન થાય એને સાચવવા માટે અને સિક્તક તરીકે પદાર્થને અતિશય નીચા તાપમાને લઈ જાવ. કોઈ શરીરનું અંગ છે દૂર કર્યું, એક વ્યક્તિના શરીરમાંથી બીજા શરીરમાં પ્લાન્ટ કરવું હોય તો એને પ્રવાહી નાઇટ્રોજનમાં થીજી દેવામાં આવે એટલે એની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અટકી જાય છે. હવે આપણે પૂછ્યા છોકરાઓ એમોનિયા બનાવો. એમોનિયા કેમ બનશે? એમોનિયમ ક્ષારની બેઝ કે આલ્કલી સાથેની પ્રક્રિયાથી બનશે. બેઝ એટલે આલ્કલી. એમોનિયમ ક્ષાર એટલે NH4+ વાળા ક્ષાર એમોનિયમ નાઇટ્રેટ ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા Na+NO3- NaNO3 દૂર થાય. પછી આમાંથી NH4+ છે, અહીં ચોથો બંધ કયો? સવર્ગ સ્વસંયોજક અને આ OH. H અને OH H2O દૂર થાય અને એમોનિયા ગેસ સ્વરૂપે મળે. ઉપરથી એટલે વાયુ બતાવે છે, ગેસ મળે છે. એમોનિયમ સલ્ફેટની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા, આનો કેલ્શિયમ સલ્ફેટ આપે, આ -2+2 કેલ્શિયમ સલ્ફેટ આપે. અહીં 2 OH છે અને 2 એમોનિયમ આયન છે એટલે ચોથો હાઇડ્રોજન છે એ OH સાથે જાય એટલે 2 OH 2H+ 2H2O અને 2 મોલ એમોનિયા આપશે. આ એક સામાન્ય પદ્ધતિ છે અને તેનો ઉપયોગ એમોનિયમ ક્ષાર માટે થાય છે. હવા અને જમીનમાં એમોનિયા અલ્પ માત્રામાં હાજર હોય છે. આપણે જે શ્વાસ લઈએ છીએ વાતાવરણની અંદર, હવામાં પણ એમોનિયા અલ્પ માત્રામાં હાજર હોય છે. જે ક્યાંથી આવ્યું? આપણે ખેતરમાં જે યુરિયા નાખીએ છીએ કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થ નાખીએ છીએ એના વિઘટનથી ઉત્પન્ન થતો હોય છે. એટલે યુરિયાનું જળ વિભાજન થાય, NH2 CO NH2 પાણી સાથે પ્રક્રિયા, બરાબર. એટલે આ CO છે, પહેલા તો NH2 અહીં 2 મોલ પાણી અને 2H+ અને 2 OH
આપેલા તો 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન એવું છે. આ 2 હાઇડ્રોજન અહીં આવી જાય NH4+, આ 2 અહીં આવી જાય NH4+ અને 2 ઓક્સિજન કાર્બોનેટ એમોનિયમ કાર્બોનેટ બનાવે. પછી એનું પ્રતિવર્તી વિયોજન થાય એટલે એમોનિયમ કાર્બોનેટ માંથી CO2 વાયુ દૂર થશે કાર્બન ડાયોક્સાઇડ. આ બેમાંથી એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે જાય H2O. અહીંથી એક હાઇડ્રોજન જાય એટલે એમોનિયા બનશે. હવે આપણે એના ઉત્પાદનની ઔદ્યોગિક પદ્ધતિ પહોંચ્યા એ આપણે વધુ પછી નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અને અહીં સુધી રાખીએ છીએ. જય હિન્દ.